લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। 20 એપ્રિલ ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે। ભાજપના ઉમેદવારો 15 એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂઆત કરશે, જ્યારે સૌથી છેલ્લે 19 એપ્રિલે અમિત શાહ ગાંધીનગરથી ઉમેદવારી ફોર્મ ભરશે। तो 15 એપ્રિલે પોરબંદરમાંથી મનસુખ માંડવિયા છે કેન્દ્રીય પ્રધાન કે જેઓ પોરબંદરથી ઉમેદવાર તરીકે જાહેર થયા છે, ફોર્મ ભરશે। સુરેન્દ્રનગરની વાત કરીએ તો ચંદુ શિહોરા છે ભાજપના ઉમેદવાર, ફોર્મ ભરશે। અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલ ભાજપ ઉમેદવાર છે, 15 એપ્રિલના રોજ ફોર્મ ભરવાના છે। આ સાથે વલસાડમાં ધવલ પટેલ ભાજપના ઉમેદવાર, એ પણ 15 એપ્રિલના રોજ ફોર્મ ભરશે। ભરૂચમાંથી મનસુખ વસાવા ભાજપના ઉમેદવાર છે, જેઓ 15 એપ્રિલથી ફોર્મ ભરવાના છે। પોરબંદરમાં મનસુખ માંડવિયા છે, એ ફોર્મ ભરશે। હવે કોણ ક્યારે ફોર્મ ભરશે એની વિગતો છે। હવે રાજકોટની વાત કરવામાં આવે, સૌથી ચર્ચિત બેઠક પરસોત્તમ રૂપાલા કે જેઓ 16 એપ્રિલે ફોર્મ ભરવાના છે, અને આ સાથે જ કચ્છમાં વિનોદ ચાવડા કે જે ભાજપના ઉમેદવાર છે, એ પણ 16 એપ્રિલે ફોર્મ ભરવાના છે। બનાસકાંઠાની વાત કરવામાં આવે તો રેખાબેન ચૌધરી કે એ પણ 16 એપ્રિલે ફોર્મ ભરવાના છે। આ સાથે 16 એપ્રિલના દિવસે પાટણના ઉમેદવાર ભાજપના ઉમેદવાર ભરત ડાભી પણ 16 એપ્રિલે ફોર્મ ભરશે। સાબરકાંઠામાં શોભના બારૈયા પણ 16 એપ્રિલના રોજ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરશે, અને મહેસાણાના હરિભાઈ પટેલ કે જેઓ ભાજપના ઉમેદવાર છે, તેઓ પણ 16 એપ્રિલના રોજ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરશે। અમદાવાદ પશ્ચિમમાંથી પણ દિનેશ મકવાણા ભાજપના ઉમેદવાર 16 એપ્રિલે ફોર્મ ભરવાના છે। હવે ત્યારબાદ અન્ય તારીખની જો વાત કરવામાં આવે તો 18 એપ્રિલે કોણ ફોર્મ ભરવાનું છે તે સ્ક્રીન પર વિગતો છે। CR પાટીલ કે જેઓ નવસારીથી ઉમેદવારી ફોર્મ ભરવાના છે। જામનગરથી પૂનમ માડમ ભાજપના ઉમેદવાર, તેઓ 18 એપ્રિલે ફોર્મ ભરશે। આ સાથે અમરેલીથી ભરત સુતરિયા કે જેઓ ભાજપના ઉમેદવાર છે, એ પણ 18 એપ્રિલથી ફોર્મ ભરવાના છે। નવસારીથી CR પાટીલ, અને એટલે 18 એપ્રિલના રોજ ભાજપના 3 ઉમેદવારો છે એ ફોર્મ ભરવાના છે। CR પાટીલ, પૂનમ માડમ અને અન્ય એક ઉમેદવાર છે। અને 19 એપ્રિલની વાત કરવામાં આવે તો સૌથી હાઈ પ્રોફાઇલ ગણાતી બેઠક ગાંધીનગર કે જ્યાંથી અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ છે એ ભરવાના છે, પોતાની ઉમેદવારી છે લોકસભાની ચૂંટણી માટે એ નોંધાવશે। ગાંધીનગર બેઠક કે જે ભાજપનો ગઢ ગણાય છે, 25 વર્ષથી ત્યાં ભાજપ શાસનમાં આવે છે, અને અમિત શાહ વારંવાર જીતતા આવ્યા છે। ગઈ વખતે પણ તેઓ જીત્યા હતા, અને આ વખતે 19 એપ્રિલે તેઓ ફોર્મ ભરશે।